મારી પાસે 20 થી 25 વીઘા જમીન છે. સંપૂર્ણપણે કપાસ, મગફળી, શેરડી, સોયાબીન તમામ પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે 100%. એમાં ખેડૂત એક પણ રૂપિયાનું ઉત્પાદન લઈ શકે એવી પરિસ્થિતિ ખેડૂતની નથી. તમામ પાક તમે જોઈ શકો છો ઉગી ગયો છે. કપાસની અંદર ઉગી ગયો છે. સંપૂર્ણ 100% નુકસાન ગયું છે ખેડૂતોને. એટલે મારી એક માંગ છે સરકાર પાસે ખેડૂતના દીકરા તરીકે કે 100% વળતર કે 100% વળતર મળે એવી પરિસ્થિતિ કરે સરકાર આપે, અથવા તમામ ખેડૂતોનું દેણું માફ કરે અને નવા પાક ધિરાણો ફરીથી ખેડૂતોને આપે તો ખેડૂત ઊભો રહી શકે એવી પરિસ્થિતિમાં છે. ઊભો તો નહીં જ રહી શકે, 100% ગોઠણભર થઈ શકે એવી પરિસ્થિતિમાં છે. હાલ ખેડૂતની પરિસ્થિતિ એવી છે, એક પણ રૂપિયો ખેડૂત પાસે હાલમાં છે નહીં કે બીજી કોઈ પણ અન્ય પાક વાવી શકે. એટલા માટે સરકાર પાસે ખેડૂત વતી મારી એટલી માંગણી છે કે તમામ દેવા માફી કરે અને તમામ ખેડૂતોને નવું ધિરાણ પ્રાપ્ત આપે એવી અમે ખેડૂત વતી માંગણી કરીએ છીએ.